Delegate Troop Tuition. Delegate, 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 delegate. ચાલો ઉદાહરણ નંબર 10. નીચે આપેલા મીરા લિમિટેડની વિગતોને આધારે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ આપણે તૈયાર કરવાનો કીધો છે. રકમ મોટી છે, ટેક્સ બુક ફરજિયાત સામે રહેવી જોઈએ તો જ વધારે ખ્યાલ આવશે, ઝડપથી સમજાઈ જશે. આપણને નફા નુકસાનનું પત્રક આપી દીધું છે. વેચાણની ઉપજ, અન્ય આવકોમાં ભાડાની આવક, મિલકત વેચાણનો નફો, વ્યાજની આવક, આ ત્રણેય આવક છે આપણી માટે બિન કામગીરી આવક છે, જે આપણે જ્યારે દાખલો ગણશું ત્યારે બાદ કરશું. ખર્ચાઓ આપ્યા છે, માલની ખરીદી, સ્ટોકમાં ફેરફાર, કામદારોને લગતા ખર્ચા, સ્થિર મિલકતનો ઘસારો આપણે લેવાનો છે. બિન રોકડ ખર્ચાઓને જોગવાઈમાં લેશું. સ્થિર મિલકતનો ઘસારો, પેટન્ટ માંડીવાળિયા લેશું. મિલકત વેચાણનું નુકસાન પણ આવશે. બાકીના પાછા ખર્ચા છે. વેરા પહેલાંનો નફો 4,69,000, જ્યાંથી આપણો દાખલાની શરૂઆત થશે. એ સિવાય ચાલુ મિલકતો અને ચાલુ દેવા આપણને આપેલા છે, જેમાં વધારો ઘટાડો, પહેલાં શરૂની બાકી જોવાની, પછી આખરની બાકી વધી તો વધારો, આખરની બાકી ઘટી તો ઘટાડો. તમામ માહિતી આપી છે એટલે આખું પત્રક આપણે તૈયાર કરવાનું છે. તો સૌથી પહેલાં ખાના, કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. સૌથી પહેલાં આપણે લઈએ છીએ નફો. તો વેરા પહેલાંનો નફો આપણને આપી દીધો તો 4,69,000 પ્લસ બિનકામગીરી ખર્ચાઓ અને જોગવાઈઓ, એમાં 3-4 આપણે બોલ્યા હતા. તો પહેલું છે સ્થિર મિલકતનો ઘસારો 25,000. પછી આપણી પાસે હતું પેટન્ટ માંડીવાળી 18,000. મિલકત વેચાણનું નુકસાન હતું 16,000. ત્રણેયનો સરવાળો આપણે બાજુના ખાનામાં મૂકશું 59,000. 4,69,000માં 59,000 આપણે ઉમેરશું. ટોટલ મળ્યો આપણને 5,28,000. એમાંથી આપણે બાદ કરશું બિનકામગીરી આવકો. 3 આવકો આપણી પાસે શરૂઆતમાં જ હતી, જ્યાં નફા નુકસાનનું પત્રક આપણે શરૂઆત કરી હતી. ભાડાની આવક 60,000, મિલકત વેચાણનો નફો 40,000, 1,00,000 થઈ ગયા. વ્યાજની આવક 90,000. ત્રણેયનો સરવાળો બાજુના ખાનામાં મૂકશું 1,90,000. 5,28,000માંથી 1,90,000 બાદ કરતા આપણી પાસે વધ્યા 3,38,000. આ આવી ગયો આપણી પાસે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાંનો નફો. હવે આપણે એમાં કાર્યશીલ મૂડી પ્લસ માઇનસ કરશું. કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો અને ચાલુ દેવા, એનો વધારો ઘટાડો આપણે પ્લસ માઇનસ કરશું. તો આપણી પાસે 3,38,000 છે. હવે એમાં આપણે કરીએ પ્લસ ઉમેરો. ચાલુ મિલકતમાં ઘટાડો, ટેક્સબુક સામે રાખવાની છે. છેલ્લે આપણને રકમમાં આપ્યું છે ચાલુ મિલકતો અને ચાલુ દેવાની માહિતી. તો એમાં સૌથી પહેલાં ચાલુ મિલકતો કઈ એ આપણે ઓળખવાની છે. અને એમાં ચાલુ મિલકતોમાં કઈ મિલકત ઘટે છે. તો સૌ પ્રથમ ઘટે છે લેણી ઊંડી 2,000. અગાઉથી ચૂકવેલ વીમામાં પણ ઘટાડો થયો 2,000. હવે આપણે ઉલટું લેવાનું છે ચાલુ દેવામાં વધારો. કઈ ચાલુ દેવું વધ્યું? તો કે લેણદારો વધ્યા 12,000. 12 ને 4 16. સરવાળો મૂકશું બાજુમાં 16,000. 3,38,000 હતા, એમાં 16,000 ઉમેરતા 3,54,000 ટોટલ આવ્યો. હવે એમાંથી બાદ કરશું માઇનસ, ઉપરથી ઉલટું. ચાલુ મિલકતનો ઘટાડો ઉપર પ્લસ કર્યો
તો ચાલુ મિલકતનો વધારો. કઈ કઈ ચાલુ મિલકત વધી? તો કે દેવાદારો 12,000 વધ્યા હતા, સ્ટોક 20,000નો વધારો થયો હતો. હવે આપણે લેવાનો છે ચાલુ દેવામાં ઘટાડો. ઉપર લેણદાર આવી ગયા, એ સિવાયના ચાલુ દેવા આપણી પાસે કયા છે કે જેમાં ઘટાડો થયો? દેવી ઊંડી 10,000 ઘટી, પગાર ચૂકવવાનો બાકી 3,000, 10 ને 3 13 અને ઉપરના 32. બંનેનો ટોટલ બાજુમાં લખશું આપણે 45,000. 3,54,000માંથી 45,000 બાદ કરીએ, આપણી પાસે વધ્યો ફાઇનલ આન્સર 3,09,000. એની સામે આપણે લખવાનો છે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 10. અહીંયા સુધી આપણે કામગીરીની પ્રવૃત્તિના દાખલાનો અભ્યાસ કર્યો. હવે આપણે ઉદાહરણ 11-12 આગળ વધીએ 13 સુધી. નવી પ્રવૃત્તિ રોકાણની પ્રવૃત્તિમાં કયા કયા મુદ્દા આવે એનો અભ્યાસ કરીએ. તો આગળ વધીએ. ઉદાહરણ નંબર 11. નિરાલી કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોને આધારે રોકાણની પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ શોધો. કામગીરી પ્રવૃત્તિનો આપણે અભ્યાસ કર્યો. એમાં સૌથી પહેલાં નફો, એમાં પ્લસ કરતા હતા બિનરોકડ ખર્ચાઓને જોગવાઈઓ, બાદ કરતા હતા બિનકામગીરી આવકો, જે વધે એને કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાંનો રોકડ પ્રવાહ અથવા નફો. એમાં કાર્યશીલ મૂડીનો વધારો ઘટાડો પ્લસ માઇનસ કરી આપણે ફાઇનલ આન્સર મેળવતા હતા. એના પ્રમાણમાં રોકાણની પ્રવૃત્તિ વધુ સરળ છે અને દાખલો પ્રમાણમાં સાવ નાનો છે. શું છે આપણી પાસે? તો કે રોકાણની પ્રવૃત્તિમાં મિલકતો અને મિલકતોને લગતી તમામ માહિતીઓ આવશે જે આપણે અગાઉ ભણી ગયા. અહીંયા જુઓ, તમને કોઈ એક જ મિલકતની તમામ માહિતી આપી દીધી છે. યંત્રોની શરૂની બાકી 4,50,000 છે, યંત્રની આખરની બાકી 4 લાખ છે. વર્ષ દરમિયાન આપણે યંત્રો વેચ્યા 25,000ના, યંત્ર પર ઘસારો 50,000 અને યંત્રોની વેચાણ કિંમત 15,000. જે યંત્રો વેચ્યા એની ચોપડે કિંમત 25,000 પણ યંત્રની વેચાણ કિંમત 15,000 આપી છે. એનો મતલબ 25,000નું યંત્ર તમે વેચવા ગયા તો તમને 15,000 મળ્યા. એટલે યંત્ર વેચ્યું એમાં 10,000નું આપણને નુકસાન થયું. હવે આખા કોષ્ટકમાં તમામ માહિતી યંત્રની આપી છે. હવે યંત્ર ખરીદ્યું કેટલામાં? તો કે યંત્રની ખરીદી આપી જ નથી. આપણે જ્યારે રોકાણની પ્રવૃત્તિ લઈએ ત્યારે મિલકતની ખરીદી, મિલકતનું વેચાણ, મિલકત ભાડે આપી હોય તો એની આવક અથવા એનું વ્યાજ, રોકાણોમાં રૂપિયા રોક્યા હોય તો એના ઉપર વ્યાજ મળે. આટલું જ આપણે રોકાણની પ્રવૃત્તિમાં ધ્યાન રાખવાનું છે. ફરીથી, મિલકતની આવક એટલે કે વેચાણ, મિલકતની જાવક એટલે ખરીદી. તો મિલકતની ખરીદી, મિલકતનું વેચાણ, મિલકત ભાડે આપી હોય તો ભાડાની આવક. આપણે કોઈ કંપનીના શેરમાં રોકાણ કર્યું હોય ડિબેન્ચરમાં તો એના ઉપર વ્યાજ અને ડિવિડન્ડ મળે. આટલું આપણે રોકાણની પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવાનું છે. અહીંયા તમામ માહિતી યંત્રોની આપી છે પણ યંત્રોની ખરીદી આપણને ક્યાંય નથી આપી. તો યંત્રની ખરીદી શોધવા સૌ પ્રથમ આપણે યંત્ર ખાતું બનાવવું પડે, જે આપણે 11માં શીખી ગયા. ખાતું ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. સરવાળા માટે પહેલેથી નીચે ડબલ લાઈન કરી નાખવાની. હવે ઉદાહરણ 11, 12, 13 ત્રણેયમાં આપણે જુદી જુદી મિલકતના ખાતા તૈયાર કરવાના છે. તો મિલકતના ખાતામાં 4 મુદ્દા યાદ રાખવાના છે. બા લાવ્યા ઉધાર બાજુ તો બા લઈ ગયા જમા બાજુ. બા લાવ્યા કોને કહેવાય? તો શરૂની બાકીને બા લાવ્યા કહેવાય, આખરની બાકીને બાકી આગળ લઈ ગયા કહેવાય. ઘસારો
અને વેચાણ જમા બાજુ, નુકસાન જમા બાજુ, કોઈ મિલકત વેચતા નફો થાય તો ઉધાર બાજુ. ફરીથી આખું કોષ્ટક સમજી લઈએ. કોઈ પણ મિલકત હોય, ઉધાર બાજુ બહાર લાવ્યા, જમા બાજુ બહાર લઈ ગયા. સૌ પ્રથમ પહેલા મૂકી દેવાનું શરૂની બાકી, આખરની બાકી. પછી એનો ઘસારો મૂકવાનો જમા બાજુ, વેચાણ લખવાનું જમા બાજુ, વેચતા નુકસાન થાય તો જમા અને નફો થાય તો ઉધાર. આટલી જ માહિતી આપણે ધ્યાનમાં રાખવાની છે. તો આપણી પાસે યંત્રોની શરૂની બાકી 4,50,000, જેને ઉધાર બાકી બા લાવ્યા કહેવાય. તો ઉધાર બાજુ બા લાવ્યા 4,50,000. આખરની બાકી છે એ જમા બાજુ લખશું બા લઈ ગયા તરીકે. તો જમા બાજુ બા લઈ ગયા 4 લાખ. પહેલા બંને મૂકી દઈએ. હવે ઘસારો લેવાનો. તો જમા બાજુ ઘસારા ખાતે 50,000. હવે વેચાણ લેવાનું. વેચાણ કિંમત કેટલી હતી? 15,000. યંત્ર વેચીએ તો રૂપિયા આવે એટલે રોકડ ખાતે લખવાના છે 15,000. હવે નુકસાન જોવાનું. ચોપડે કિંમત 25,000. વેચવા ગયા તો મળ્યા 15,000. 10,000નું નુકસાન થયું. તો જમા બાજુ યંત્ર વેચાણનું નુકસાન 10,000. નુકસાન જમા, નફો હોય તો ઉધાર. બસ ખાતું પૂરું થઈ ગયું. હવે આપણે સરવાળા કરવાના છે. જોવાનું કઈ બાજુ ટોટલ વધે છે. તો જમા બાજુનો ટોટલ આપણને વધતો દેખાય છે. તો સૌથી પહેલાં આપણે જમા બાજુ ટોટલ કરશું 4,75,000. એ ઉધારમાં લખ્યા 4,75,000. 4,75,000માંથી 4,50,000 બાદ કરીએ તો તફાવત આવ્યો 25,000. ઉધાર બાજુ તફાવત આવ્યો એને કહેવાય યંત્રની ખરીદી. રોકડ ખાતે લખવાનું, કારણ કે આપણે ખરીદી કરીએ એટલે આપણી પાસેથી રૂપિયા જાય. તો રોકડ ખાતે કાઉન્સમાં ખરીદી 25,000. આ ખરીદી શોધવા માટે આખું આપણે યંત્ર ખાતું બનાવ્યું. હવે આપણે માત્ર 2 જ માહિતી આમાંથી લેવાની છે. ખરીદી 25,000 અને જમા બાજુથી વેચાણ 15,000. આપણી રોકાણની પ્રવૃત્તિમાં માત્ર આટલું જ આપણે લેવાનું છે. બાકી કોઈ માહિતીની આપણા જવાબમાં અસર થશે નહીં. હા, યંત્ર ખાતું બનાવવા માટે આપણે તમામ માહિતીઓનો ઉપયોગ કર્યો. તો હવે આપણો જવાબ રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ અથવા રોકાણની પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ દર્શાવતું પત્રક. 2 જ વસ્તુ, યંત્રનું વેચાણ, યંત્રની ખરીદી. કોઈ પણ મિલકતનું વેચાણ સીધું લખવાનું, કોઈ પણ મિલકતની ખરીદી કાઉન્સમાં લખવાની. તો યંત્રનું વેચાણ 15,000 ડાયરેક્ટ લખશું આપણે. યંત્રની ખરીદી, કોઈ પણ મિલકતની ખરીદી કાઉન્સમાં લખવાની. કાઉન્સમાં લખ્યા એટલે જાવક કહેવાય, માઇનસ આપણી ભાષામાં કહેવાય. 15,000માંથી 25,000 બાદ કરીએ તો જવાબ આવ્યો 10,000. પણ 10,000 કાઉન્સમાં એટલે એને જાવક કહેવાય. તો કાઉન્સમાં 10,000, એની સામે રોકાણની પ્રવૃત્તિમાંથી જાવક રોકડ પ્રવાહ. આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 11. બહુ સરળ છે. આવી જ રીતે આપણે ઉદાહરણ નંબર 12 ખાતું તૈયાર કરીએ અને પછી આપણે રોકડ પ્રવાહ મેળવીએ રોકાણની પ્રવૃત્તિનો. ઉદાહરણ નંબર 12. માનસી કંપની લિમિટેડની નીચેની વિગતો પરથી કામગીરી નફાને અસર કરતા વ્યવહારો અને રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ શોધો. ટૂંકમાં આપણે રોકાણની પ્રવૃત્તિનો દાખલો ગણવાનો છે. ઉદાહરણ 11માં તમામ માહિતી આપણને યંત્રની આપી હતી, એટલે આપણે યંત્ર ખાતું બનાવ્યું હતું. અહીંયા જોતા તમામ માહિતી આપણને ફર્નિચરની આપી છે. જો ખરીદી અને વેચાણ બંને આપી દે તો આપણે ખાતું બનાવવાની જરૂર નથી. પણ ક્યાંય ફર્નિચરની ખરીદી નથી, શરૂની બાકી, આખરની બાકી, ઘસારો, વેચાણ ને ચોપડે કિંમત, ક્યાંય ખરીદી નથી આપી, તો મિલકતની ખરીદી શોધવા આપણે મિલકતનું ખાતું બનાવવું પડે. તો સૌથી પહેલાં આપણે તૈયાર કરીએ ફર્નિચર ખાતું. ઉધાર જમા, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા.
4-5 મુદ્દા આપણે શીખ્યા મેન 4. ઉધાર બાજુ બા લાવ્યા, જમા બાજુ બા લઈ ગયા, જમા બાજુ ઘસારો, વેચાણ અને નુકસાન, નફો હોય તો ઉધાર બાજુ. તો સૌથી પહેલા જોઈએ, આપણી પાસે શરૂની બાકી એટલે 12 લાખ, જેને આપણે બા આ લાવ્યા કહેશું. આખરની બાકી એટલે આપણે જમા બાજુ બા લઈ ગયા લખશું 18 લાખ. ઘસારો જમા બાજુ લખશું 2 લાખ. વેચાણ જમા બાજુ લખશું 4 લાખ. ચોપડે કિંમત ક્યાંય લખવાની નથી, પણ ચોપડે કિંમતમાંથી વેચાણ, ચોપડે કિંમત 3,20,000, વેચવા ગયા તો મળ્યા 4 લાખ, 80,000 વધુ મળ્યા, નફો થયો એટલે આપણે ઉધાર બાજુ લખશું. તો ફરીથી જોઈ લઈએ, શરૂની બાકી બા લાવ્યા ઉધાર બાજુ, નફો ઉધાર બાજુ, 2 માહિતી ઉધાર, જમા બાજુ 3 માહિતી બા આ લઈ ગયા, વેચાણ 4 લાખ અને ઘસારો. તો ઉધાર બાજુ બા આ લાવ્યા 12 લાખ, જમા બાજુ બા લઈ ગયા 18 લાખ, જમા બાજુ હજી 2 માહિતી બાકી રહી, રોકડ ખાતે વેચાણ અને ઘસારો. રોકડ ખાતે આપણે વેચ્યા 4 લાખ અને ઘસારો હતો 2 લાખ, 80,000નો નફો થયો. તો ઉધાર બાજુ ફર્નિચર વેચાણનો નફો 80,000, આપણું ખાતું પૂરું. જમા બાજુ સરવાળો વધે છે, 18 ને 6 24 લાખ, સરવાળો ઉધાર બાજુ મૂક્યો 24 લાખ. 24 લાખમાંથી આપણે 12,80,000 બાદ કરીએ, જે વધે એ આપણી માટે ખરીદી કહેવાય. તો તફાવત આવ્યો 11,20,000. એની સામે રોકડ ખાતે કાઉન્સમાં લખવાનું છે ખરીદી. આપણે 2 જ વસ્તુની જરૂર છે, ખરીદી અને વેચાણ. ખરીદી 11,20,000, વેચાણ 4 લાખ. તો આવક 4 લાખની, જાવક 11,20,000, જાવક વધી ગઈ તો જવાબ પણ આપણો જાવક સ્વરૂપે જ આવશે, કાઉન્સમાં જ આવશે. તો આપણે રોકાણની પ્રવૃત્તિનું ખાતું તૈયાર કરીએ. રોકાણની પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ દર્શાવતું પત્ર, અથવા તમે એમ પણ લખી શકો, રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ દર્શાવતું પત્રક. વિગત રૂપિયા, કામગીરી પ્રવૃત્તિમાં વિગત અને રૂપિયાના 2 ખાના તૈયાર કરતા હતા. રોકાણની પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિમાં વિગત અને રૂપિયાનું માત્ર 1 જ ખાનું તૈયાર કરવાનું છે. સૌથી પહેલાં આપણી આવક ક્યાંથી થઈ? તો કે ફર્નિચરનું વેચાણ 4 લાખ. હવે આપણે ફર્નિચરની ખરીદી 11,20,000. 4 લાખમાંથી 11,20,000 બાદ કરીએ, વધ્યા 7,20,000. પણ સ્વાભાવિક છે, જાવક વધુ છે એટલે કાઉન્સમાં. એની સામે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો જાવક રોકડ પ્રવાહ, એવું પૂરું લખો તો પણ ચાલે. આ મળી ગયો આપણો જવાબ. ખાતામાંથી આપણે 2 જ વસ્તુની જરૂર પડશે, વેચાણ અને ખરીદી. વેચાણ સીધું લખવાનું, ખરીદી કાઉન્સમાં લખવાની. તો ઉદાહરણ 11માં યંત્ર ખાતું, ઉદાહરણ 12માં ફર્નિચર ખાતું, ઉદાહરણ 13 થોડુંક વધારે મોટું છે, અલગ અલગ ખાતાઓ આપણી પાસે છે એટલે વ્યવસ્થિત ટેક્સ્ટબુકમાં રકમ સામે રાખવાની અને આખું ઉદાહરણ વ્યવસ્થિત આપણે સમજીએ. તો ચાલો ઉદાહરણ નંબર 13, બ્રિજ મોહન લિમિટેડની નીચે આપેલ વિગતોને આધારે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ દર્શાવો. એટલે રોકાણની પ્રવૃત્તિનો દાખલો ગણવાનો કીધો છે. હવે માહિતી કેટલી આપી છે? 12% એક્સ કંપનીના ડિબેન્ચરમાં રોકાણ, આપણે રૂપિયા રોક્યા છે એટલે મિલકત કહેવાય. 16 અને 17ની બાકી આપી છે, 16ની બાકી છે બધી બા આ લાવ્યા કહેવાય, 17ની બાકી છે આખરની બાકી બા આ લઈ ગયા કહેવાય. રકમ વ્યવસ્થિત સમજો. યંત્રો 2 લાખ, 4 લાખ. જમીન મકાનમાં કાંઈ ફેર થયો નથી, 6 લાખના 6 લાખ. બીજું, નીચે 4 હવાલા આપ્યા છે, એમાં જમીન મકાનનો કોઈ પણ હવાલો નથી
એટલે આપણે જ્યારે ખાતા તૈયાર કરીએ ત્યારે જમીન મકાનનું ખાતું તૈયાર કરવાની જરૂર નથી. ડિબેન્ચરમાં ફેરફાર થયો, ડિબેન્ચરનું ખાતું બનાવશું. યંત્રોમાં 2 લાખ 4 લાખ વધઘટ થઈ, યંત્રનું ખાતું બનાવશું. જમીન મકાનમાં કાંઈ તફાવત નથી એટલે જમીન મકાનનું ખાતું બનાવવાનું નથી અને ક્યાંય જવાબમાં આવશે પણ નહીં, કારણ કે સ્થિર રહે છે, વધઘટ થતી નથી એટલે ખરીદ વેચાણ થયું નથી. ફર્નિચર 80,000માંથી 1 લાખ, નીચે ફર્નિચરનો હવાલો પણ છે એટલે ફર્નિચરમાં ફેરફાર થયો, ફર્નિચરનું ખાતું પણ આવશે. પેટન્ટ 1,80,000 ઘટ્યા તો એ કામગીરી પ્રવૃત્તિમાં જાય, અહીંયા વધે તો જ મિલકત ગણાય, ઘટે તો એ માંડીવાળા કહેવાય એટલે પેટન્ટ આખા દાખલામાં ક્યાંય નહીં આવે. એવી જ રીતે પાઘડી 90,000માંથી 60,000 ઘટી, માંડીવાળી એટલે કામગીરીની પ્રવૃત્તિ કહેવાય. તો જમીન મકાન, પેટન્ટ, પાઘડી આ 3 મિલકત આપણા દાખલામાં ક્યાંય આવશે નહીં. તો વધ્યું 3, ડિબેન્ચર, યંત્રો અને ફર્નિચર. એ ત્રણેયના ખાતા બનાવશું ત્યારે 2016ની બાકી છે, એ શરૂની બાકી, એ ત્રણેયમાં બા લાવ્યા ઉધાર બાજુ તરીકે દર્શાવશું. 2017માં જે છે એ આખરની બાકી ત્રણેય ખાતામાં જમા બાજુ બા લઈ ગયા તરીકે દર્શાવશું. હવે જમા બાજુ બીજું શું બાકી રહ્યું? ઘસારો, વેચાણ અને નુકસાન. હવે ડિબેન્ચરમાં રોકાણ છે તો રોકાણનો તો ઘસારો આવે જ નહીં. તો ચારેય હવાલા જોઈએ. યંત્ર પર 20% ઘસારો યંત્ર ખાતામાં જમા બાજુ લખશું. ફર્નિચર પર 10% ઘસારો ફર્નિચર ખાતામાં જમા બાજુ લખશું. પણ કોનો ઘસારો ગણવાનો? 20% 10% શરૂની બાકીના. તો યંત્રની શરૂની બાકી કેટલી? 2 લાખ. એના 20% થશે 40,000 યંત્રનો ઘસારો જમા બાજુ. ફર્નિચરની શરૂની બાકી 80,000, એના 10% થશે 8,000, એ ફર્નિચરના ખાતામાં જમા બાજુ લખશું. તો બા લાવ્યા, બા લઈ ગયા ને ઘસારા સુધી સમજી લીધું. વર્ષની શરૂઆતના રોકાણોમાંથી 40% રોકાણો 3 લાખમાં વેચ્યા. અહીંયા સમજવાનું છે વર્ષની શરૂઆતના રોકાણો કયા? તો 2016ના 4 લાખ, 4 લાખના 40% એટલે 1,60,000. 1,60,000ના રોકાણો વેચવા ગયા તો 3 લાખ મળ્યા એટલે રોકાણ વેચાણ આવશે અને રોકાણ વેચાણનો નફો આવશે. અને રોકાણો પર વ્યાજ મળ્યું છે 60,000 રૂપિયા. તો ક્રમશઃ ત્રણેય ખાતા સમજીએ. સૌથી પહેલાં યંત્ર ખાતું, બા લાવ્યા, બા લઈ ગયા, ઘસારો, વેચાણ, નુકસાન અને નફો. બા લાવ્યા ઉધાર 2 લાખ રૂપિયા, બા લઈ ગયા જમા બાજુ 4 લાખ રૂપિયા. વેચાણ આપ્યું નથી એટલે વેચાણ, નફો કે નુકસાનનો પ્રશ્ન જ ન રહ્યો. હવે માત્ર ઘસારો 2 લાખના 20% એટલે 40,000. તો જમા બાજુ લખશું ઘસારા ખાતે 40,000 રૂપિયા. ખાતું પૂરું થઈ ગયું. કઈ બાજુ ટોટલ વધે છે? જમા બાજુ. જમા બાજુનો સરવાળો 4,40,000. ઉધાર લખ્યો 4,40,000. ઉધાર બાજુ 2 લાખ એમાંથી બાદ કરીએ તો આપણને જે તફાવત આવી આપણી માટે ખરીદી કહેવાય. તો 2,40,000 તફાવત, એની સામે રોકડ ખાતે કૌંસમાં ખરીદી. તો યંત્રની ખરીદી મળી ગઈ. યંત્રનું વેચાણ તો છે જ નહીં એટલે માત્ર ખરીદી જ આપણે લેશું જ્યારે રોકાણની પ્રવૃત્તિનું પત્રક બનાવશું ત્યારે. એવી જ રીતે ફર્નિચર ખાતું કોપી આ જ રીતે. ઉધાર બાજુ બા લાવ્યા 80,000, જમા બાજુ બા લઈ ગયા 1 લાખ, 10% ઘસારો, શરૂની બાકી 80,000ના 10%, જમા બાજુ ઘસારા ખાતે 8,000. જમા સાઈડનો જ મોટે ભાગે ટોટલ વધશે 1,08,000. ઉધાર લખ્યા 1,08,000 તો ઉધાર બાજુ તફાવત આવ્યો 28,000. એની સામે સેમ રોકડ ખાતે કૌંસમાં ખરીદી.
તો યંત્રની ખરીદી 2,40,000 યાદ રાખજો. ફર્નિચરની ખરીદી 28,000. એ કંઈનું વેચાણ છે નહીં, માત્ર ખરીદી જ છે આપણી પાસે, એટલે પત્રકમાં આપણે ખરીદી જ લખશું. હજી એક ખાતું આપણી પાસે બાકી છે, ડિબેન્ચરનું ખાતું, રોકાણોનું ખાતું. ડિબેન્ચરમાં આપણે રોકાણ કર્યું હતું. સેમ ઉધાર બાજુ બા આ લાવ્યા 4 લાખ, જમા બાજુ બા લઈ ગયા 6 લાખ. હવે આપણે રોકાણોનું વેચાણ કર્યું હતું ને કાંઈક નફો થયો તો ઘસારો તો અહીંયા લાગવાનો નથી. તો જમા બાજુ રોકડ ખાતે કાઉન્સમાં ખાસ લખો વેચાણ, એટલે ખ્યાલ આવે 3 લાખ. હવે 1,60,000ના રોકાણો વેચવા ગયા તો 3 લાખ મળ્યા. 1,40,000નો નફો થયો એટલે જમા બાજુ ઉધાર બાજુ લખાય. જમા બાજુનો ટોટલ 6 ને 3 9 લાખ. એ આપણે ઉધાર બાજુ લખ્યા 9 લાખ. ઉધાર બાજુ આપણી પાસે રોકાણ વેચાણનો નફો હતો 1,40,000. 1,60,000ના રોકાણો વેચવા ગયા તો આપણને 3 લાખ મળ્યા હતા, એટલે આપણને 1,40,000નો નફો. નુકસાન હોય તો જમા લખીએ છીએ, નફો છે એટલે ઉધાર. 9 લાખમાંથી 5,40,000 બાદ કરીએ, જે તફાવત આવે એ આપણી માટે રોકાણોની ખરીદી કહેવાય. તો તફાવત આવ્યો 3,60,000. એની સામે રોકડ ખાતે કાઉન્સમાં લખીએ છીએ આપણે ખરીદી, તો આપણને 3 ખરીદી મળી, યંત્રની, ફર્નિચરની અને રોકાણોની. જ્યારે વેચાણ આપણને એક જ મળ્યું, રોકાણોનું વેચાણ 3 લાખ. એનું વ્યાજ અહીંયા નહીં આવે, પણ આપણે જ્યારે પત્રક બનાવશું ત્યારે એનું વ્યાજ આપણે આવક તરીકે લખવાનું છે. તો ચાલો હવે આપણે પત્રક તૈયાર કરીએ. રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક. આપણી પાસે 2 આવક અને 3 જાવક છે. તો સૌથી પહેલાં રોકાણોનું વેચાણ કર્યું હતું આપણે 3 લાખ, અને સાથે સાથે રોકાણો ઉપર વ્યાજ મળ્યું હતું, અને 3 આપણી પાસે ખરીદી હતી. તો યંત્રની ખરીદી, તમામ ખરીદી કાઉન્સમાં લખીએ છીએ 2,40,000. ફર્નિચરની ખરીદી કાઉન્સમાં 28,000, અને ઉપરથી આપણે રોકાણોની ખરીદી કાઉન્સમાં 3,60,000, અને રોકાણો પર વ્યાજ મળ્યું હતું આપણને 60,000. 2 આવક, રોકાણ વેચાણ અને રોકાણો પર વ્યાજ 3,60,000. એમાંથી બાકીની 3 જાવક આપણે બાદ કરશું. તો આપણી પાસે વધ્યા 2,68,000. એની સામે આપણે લખશું રોકાણની પ્રવૃત્તિ. કાઉન્સમાં આવ્યું એટલે આપણે લખશું રોકાણની પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ. 2 આવક, 3 જાવક. 3 ખાતા બનાવ્યા, યંત્ર, ફર્નિચર અને રોકાણો. 3ની ખરીદી કાઉન્સમાં. 2 આવક, રોકાણોનું વેચાણ અને રોકાણો પર વ્યાજ. તો 2 રકમ સીધી, 3 રકમ જાવક છે કાઉન્સમાં લખી. આવકમાંથી જાવક બાદ કરી, જાવક વધુ છે તો કાઉન્સમાં વધ્યા 2,68,000. કાઉન્સ એટલે આપણે લખ્યું જાવક રોકડ પ્રવાહ. તો આ થઈ ગયું ઉદાહરણ 11, 12, 13. 3 જ ઉદાહરણ આપણને રોકાણની પ્રવૃત્તિના આપ્યા છે. ઉદાહરણ 14 નાણાકીય પ્રવૃત્તિનું છે. તો હવે આપણે નાણાકીય પ્રવૃત્તિનો અભ્યાસ કરીએ. ઉદાહરણ નંબર 14. હવે આપણે નાણાકીય પ્રવૃત્તિનો અભ્યાસ કરવાનો છે. નાણાકીય પ્રવૃત્તિમાં મૂડી અને દેવા. હવે મૂડીમાં ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, દેવામાં લોન, ડિબેન્ચર, બસ આ જ વસ્તુ, અને એને લગતી માહિતી ધ્યાનમાં લેવાની છે. માનો કે શેર મૂડી છે તો એના ઉપર ડિવિડન્ડ ચૂકવ્યું, ડિબેન્ચર ઉપર વ્યાજ ચૂકવ્યું, લોન લીધી હોય તો એના ઉપર વ્યાજ ચૂકવ્યું. આટલી જ માહિતી આપણે નાણાકીય પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવાની છે. આ પણ બહુ સરળ છે. 2 વર્ષની માહિતી આપી છે. 2016ની માહિતી ભૂતકાળની પહેલાં બોલવાની. 12 લાખના 18 લાખ શેર મૂડી થઈ ગઈ. શેર મૂડી વધે ક્યારે? જ્યારે આપણે શેર બહાર પાડ્યા હોય ત્યારે. તો એ આપણી આવક થઈ.
તો 6 લાખ રૂપિયા આપણે સીધા લખશું. પ્રેફરન્સ શેર મૂડી 10 લાખમાંથી 8 લાખ થઈ 2 લાખનો ઘટાડો થયો એટલે કૌંસમાં લખશું. ડિબેન્ચર 6 ના 6 કોઈ ફેરફાર થયો નહીં એટલે ડિબેન્ચર આપણે ક્યાંય લખશું નહીં. ડિવિડન્ડ ચૂકવ્યું અને વ્યાજ ચૂકવ્યું તો આપણી જાવક કહેવાય. તો ત્રણેય જાવક આપણે કૌંસમાં લખશું. તો એક આવક ઇક્વિટી શેર બહાર પાડ્યા 6 લાખ, પ્રેફરન્સ શેર મૂડીમાં જાવક થઈ, ઇક્વિટી શેર મૂડીનું ડિવિડન્ડ ચૂકવ્યું, પ્રેફરન્સ શેર મૂડીનું ડિવિડન્ડ ચૂકવ્યું અને ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું, ત્રણેય આપણી જાવક. તો આપણે પત્રક તૈયાર કરીએ. નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક. સૌથી પહેલી એક આવક છે લઈ લઈએ. ઇક્વિટી શેર મૂડી 6 લાખ વધ્યા હતા એટલે સીધા લખ્યા 6 લાખ. પ્રેફરન્સ શેર મૂડી આપણે પરત કરી એટલે જાવક કહેવાય કૌંસમાં 2 લાખ. હવે 2 ડિવિડન્ડ અને 1 વ્યાજ ચૂકવ્યું. તો ડિબેન્ચરમાં કોઈ ફેરફાર નથી એટલે ડિબેન્ચર ડેશ લખવાના નથી. અહીંયા ન લખો તો પણ ચાલે. ઇક્વિટી શેરનું ડિવિડન્ડ ચૂકવ્યું એટલે જાવક કૌંસમાં 2 લાખ. પ્રેફરન્સ શેરનું પણ ડિવિડન્ડ ચૂકવ્યું એટલે જાવક કૌંસમાં 1 લાખ. અને એવી જ રીતે ડિબેન્ચર ઉપર વ્યાજ ચૂકવ્યું એ પણ આપણી જાવક કૌંસમાં 50,000. તો 6 લાખમાંથી તમામ પ્રકારની કૌંસની જાવક બાદ કરતાં આપણી પાસે વધ્યા 50,000. કૌંસ વગર વધ્યા પ્લસ વધ્યા એટલે આવક રોકડ પ્રવાહ કહેવાય. કઈ પ્રવૃત્તિ હતી તો કે નાણાકીય. તો જવાબ નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો આવક રોકડ પ્રવાહ. જો એની જગ્યાએ કૌંસમાં વધ્યું હોત તો એક જ શબ્દ ફેરવેત, આવકની જગ્યાએ જાવક રોકડ પ્રવાહ. અહીંયા થઈ ગયું આવક રોકડ પ્રવાહ. તો નાણાકીય પ્રવૃત્તિમાં ફરીથી મૂડી અને દેવા આટલું જ આપણે યાદ રાખવાનું છે. મૂડીમાં 2 ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી. દેવામાં ડિબેન્ચર, બેંક લોન, આવા આપણે લાંબા ગાળાના જે કાંઈ દેવા છે એ જ ધ્યાનમાં રાખવાના છે. એની સિવાય શેર મૂડી હોય ઇક્વિટી કે પ્રેફરન્સ તો એના ઉપર ડિવિડન્ડ ચૂકવ્યું હોય તો ધ્યાનમાં લેવાનું. લોન કે ડિબેન્ચર હોય તો એના ઉપર વ્યાજ ચૂકવ્યું હોય તો એ ધ્યાનમાં રાખવાનું. બસ આટલી જ માહિતી આપણે નાણાકીય પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવાની છે. રોકાણની પ્રવૃત્તિમાં મિલકતો અને મિલકતની માહિતી લીધી. નાણાકીય પ્રવૃત્તિમાં મૂડી, દેવા એ પણ લાંબા ગાળાના દેવા અને એની લગતી માહિતી. આટલું જ આપણે ધ્યાનમાં લેવાનું છે. તો રોકાણની પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ પ્રમાણમાં દાખલાઓ નાના થશે અને પ્રમાણમાં વધુ સરળ છે કામગીરી પ્રવૃત્તિના સરખામણીએ. પણ કામગીરીની પ્રવૃત્તિનો દાખલો મોટે ભાગે બોર્ડમાં પૂછાય છે અને એના અથવામાં મોટે ભાગે, ફરજિયાત નહીં, મોટે ભાગે રોકાણની પ્રવૃત્તિ અથવા તો નાણાકીય પ્રવૃત્તિનો દાખલો હોય છે. તૈયારી ત્રણેયની કરવાની. પછી આપણને જે સરળ દાખલો લાગે કે જેનો જવાબ આપણે 100% આવશે એ દાખલાની આપણે ગણતરી કરવાની.